ગામના કાચા રસ્તા પર સાંજ ઉતરતી હતી. આકાશમાં ચાંદ ધીમે ધીમે ઉગતો હતો. એ રસ્તા પર હરેશ રોજ ચાલતો. ખેતરમાંથી ઘરે પાછો ફરતો. પણ એ દિવસે કંઈક અલગ હતું. સાંજે રસ્તાની બાજુએ બેઠેલી મોનિકા એની નજરમાં આવી. મોનિકા ગામમાં આવી નવી હતી. શહેરમાંથી અભ્યાસ પૂરો કરીને તે પોતાના મામાના ઘરે રહેવા આવી હતી. એની આંખોમાં શહેરની ચમક હતી, પણ દિલમાં ગામડાની સાદગી. હરેશ પહેલીવાર એને જોઈને થોભી ગયો. શબ્દ નહોતા, બસ નજરો મળી. મોનિકા થોડી શરમાઈ, હળવી સ્મિત આપી અને નજર ઝુકાવી દીધી. એ નાનકડું સ્મિત હરેશના દિલમાં ઘર કરી ગયું. પછી રોજ મળવાનું શરૂ થયું. ક્યારેક કૂવામાં પાણી ભરતી વખતે, તો ક્યારેક વાડીએ બેઠે સાંજ જોતા. વાતો ઓછી, લાગણીઓ વધારે. હરેશ એને ગામના તહેવારો વિશે કહેતો અને મોનિકા શહેરના સપનાઓ સંભળાવતી. એક દિવસ વરસાદ પડ્યા પછી બંનેય વાડીએ બેઠા હતા. ભીંજાયેલા માટીની સુગંધ વચ્ચે હરેશ ધીમેથી કહ્યું, મોનિકા, મને નથી ખબર પ્રેમ શું છે, પણ તું મારી સાથે હોય ત્યારે દિલ શાંત રહે છે. મોનિકા થોડી ક્ષણ મૌન રહી. પછી બોલી, શહેરમાં ઘણા ચહેરા જોયા, પણ તારા જેવી સાચી લાગણી ક્યાંય ન મળી. એ વરસાદી સાંજ એમના પ્રેમની સાક્ષી બની. પણ પ્રેમ હંમેશા સરળ નથી હોતો. મોનિકાને શહેર પાછું જવાનું થયું. એ દિવસ નજીક આવતા હરેશનું હૃદય ભારે બનતું ગયું. વિદાયની સાંજે બંને ચાંદનીમાં બેઠા. મોનિકા બોલી, દૂર જઈશ પણ તને ભૂલીશ નહીં. હરેશે કહ્યું, ચાંદ જ્યાં હોય ત્યાંથી તને યાદ કરતો રહીશ. સમય પસાર થયો. પત્રો આવતા રહ્યા. અંતે મોનિકા પરત આવી. આ વખતે કાયમી. કારણ કે પ્રેમ એને સમજાવ્યું કે સાચું સુખ દિલ જ્યાં ધબકે ત્યાં જ હોય છે. ગામના એ જ રસ્તા પર ચાંદની રાતે બંને ફરી સાથે ચાલ્યા. હાથમાં હાથ, આંખોમાં સપનાઓ અને દિલમાં અખૂટ પ્રેમ.